ગુડ મોર્નિંગ, રામ રામ ને સીતારામ બધા જઈ રહ્યા. તો અટાણ ઇઝરાયલમાં વાગ્યા સવારના 8 અને હું મારો ડોહો ડોહી ત્રણેય આવ્યા ફરસાબા. આ મારા ડોહાના ફ્રેન્ડનો દીકરો ફિઝિયોથેરાપી છે, તો અમે સોમવારે ડોહાને કસરત માટે લઈ ગયા. તો એ બધા કસરત કરે ને હું બારોબાર બાલ્કનીમાં બેસવા આવ્યો. તો વ્યૂ હતું બહારનું બહુ મસ્ત જોરદાર. તો મેં હાલો વિડીયોમાં જ લઈ લઈએ અને બ્લોગમાં દેખાડીએ. બહુ મસ્ત વ્યૂ છે આજનું. હાલો તો તમને દેખાડા બહારનું વ્યૂ. दायरो जो अमी अब निकलेगा बराबर रखड़वा. आज एक दिन जाऊँ हमारे. आज वीरम ने कि हांजी काम है तो वीरम हांजी नहीं आवे हगे અને મારે યાદ ડોહી હાંજી બહાર જવાની ઘેર રહેવું પડે છે. તો ટાણે રખડવા જવાનો પ્લાન કર્યો. હું નીકળી ગયો બરાબર અને વીરમ આવે તો વીરમની વાત જોવા. હા આપણે વીરમ આવી ગયા ત્યાં સુધી મારો તો અમને દેખાડા પેર ઉડીને પેર પાક્યા અને દાડી અમને થઈ. તો તમે મિત્રો જુઓ અમારા વિરમભાઈ આવે. પેર ઉપડાવજો ને રામ રામ જારી પાકડો. હા હમ વાહ ખાવું તમારે હજી એક છે ખાવું હજી હારી એને હેઠે થોડું કુંભેરું અને આ જ પાકલ. હા એને હેઠે એ હાટે મણી દીજો પાકલ તમારે ખાવું જ ખાવ એની યાર. હા જી યાર હાલો તો અમે બે ભાગ્યા મિતેશને ઘેર ના જઈને કંઈક પ્લાન કરીશું. હાલો કૂતરો મસ્તીનો હદ દેખાડા લઈ દે ભાગ્યો. ઉભે રોકી ઉભ રોકી આવી ભાગ્યો. હા ત્યાં રમકડા રમે રમકડા કરીને બધા જઈ રહ્યા ને. તો જુઓ અમે ભેગા થયા આજે વાગ્યા 5:30 વાગી આગળ. રામભાઈ આવ્યો મારે ત્યાં અને વિરમભાઈને કંઈક કામ હતું એને ડોહાને લઈને સીને ગગવો તો એ આવી હે નહીં આવ્યો તો પાછો આથી યોગો ફોન આવ્યો તે. હા તો હું રામભાઈ ફ્રી થયા તો બરાબર નીકળ્યા. તો અમે ઓલી ગાર્ડન હે હેઠું ત્યાં એક વાર જઈએ તમને બધું દેખાડીએ એક વાર. તો બન્યા રહીજો વ્લોગમાં અને હજે કોઈ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દીજો બધા સબસ્ક્રાઈબ. ચેનલની બાજુ અમારે જવાનું હોય એ બાજુ જઈએ ત્યાં ગાર્ડન હે નીચે તો એ ગાર્ડનમાં તમને બધું દેખાડીએ. અને એ પહેલાંમાં ઉપર અમારે છત્રી છે એ છત્રીનું કામ હાલે રિનોવેશનનું.
પણ અહીંયા લગભગ આપણે ઇન્ડિયાના વર્કરો જ કામ કે રમભાઈ કામ કહેવાનું તમારું એ તો ખબર લખણ જોતનું તો લાગે કે આપણે ઇન્ડિયાના હોવા જોઈએ અહીંયા કોઈ બે જણા કામ કરે ખબર નહીં આપણે ઇન્ડિયાના હે તો એની મળીએ હાલો વાતચીત કરીએ કામ હે કામ નહીં. કાના હે કોણ હે હા તો જો ઓલી બાજુ હે જવાનું અમારે અહીં ફેરીને જવાનું ત્યાંથી શોર્ટકટમાં ચડાય ત્યાં શોર્ટકટમાં નથી ચડવાથી સીડીયું હોય ત્યાંથી ચડીને જવાનું. હાલો તો અહીંથી અમારે જવાનું હોય સતરી અહીં પહેલાં ઝીણકું ગાર્ડન આવીએ એ તમને દેખાડીએ. પહેલાં અમે આ ક્રિકેટ રમવા આવતા. આ અમારું ઝીણકું ગાર્ડન છે. પહેલાં આમ ક્રિકેટ રમવા આવતા ફરતી બેસવાની ખુડસીઓ છે. આ જેવું ગાર્ડન જાડા મોટા કારક ફંક્શન થતા હોય પ્રોગ્રામો થતા હોય ઝીણીક પેલા 2 મહિના પહેલા એક મોટો પ્રોગ્રામ તો આથી આગળ જઈએ અમે વહાં સત્રી છે ને ઇકોરા ત્યાં જવાનું હે ત્યાં રિનોવેશનનું કામ હાલે ત્યાં કોઈક આપણા ઇન્ડિયાના 2 છોકરા છે લગભગ ઇન્ડિયાના જ છે ત્યાં કામ કરે રિનોવેશન કરે ત્યાં કલર ને કંઈક ઓઇલ ને એવું મારે ત્યાં. અમારી છત્રી થઈ જાય નવી. હા એ જો હાંભુ જવાનું છે ત્યાંથી ચડાય મારા ઘરને મેરાથી શોર્ટકટ છે. આ બાજુ અમે ફેરીને આવ્યા તો જો આ અમે આવ્યા આ એક ભાઈ કામ કરે કદાચ ઇન્ડિયાનો જ છે આપણી વાતચીત કરીએ આગળ. તો જો અમે આ પૂગી આવ્યા ભાઈ આ કામ કરતો હતો આ આપણો ઇન્ડિયાનો જ છે રાજસ્થાનથી છે નીકળ્યા રાજસ્થાનના હે ભાઈ અને કન્સ્ટ્રક્શનમાં આવ્યા કામ કરવા. तो हाँ काम करे. क्या नाम है आपका? कैलाश. हाँ ये राजस्थान से है और ये क्लीनिंग का वो काम कर रहे हैं. कितने टाइम से हो आप? 4 महीना से है भाई काम करे कंस्ट्रक्शन में. તો જો આ ભાઈ આ કામ કરે એ આપણે ઇન્ડિયાથી રાજસ્થાનમાંથી જ છે. આ લાકડું હે મશીનથી ઘહે પછી એમાં ઓઇલ મારીએ. લાકડું સાયકલ નાખે છે ફરબસડું થઈ ગયું લાહું કરે છે. ઓક્ટોબર મહિનામાં ઇઝરાયલનો ન્યૂ યર આવે નવું વર્ષ આવે તો આ બધા એ લોકો રિનોવેશન કરે બધા આખા ગામમાં. हेलो भाई कैसे हो? बढ़िया. हाँ आप राजस्थान से हो वो बोल रहा था. हाँ गुजराती फावे वाह रे वाह. 8 साल સુધી ગુજરાત રહ્યો હું. हाँ તો એ ભાઈ પર રાજસ્થાનનો છે એ બારડોલીમાં કંઈક 6-7 મહિના કામ કરે તો તેણે તો ગુજરાતી આવડતી હતી. થોડીક વાર વાતચીત કરી એ ગાય જો એ કામ કરે પણ આપણે બહુ ડિસ્ટર્બ નથી કરવા. ડિસ્ટર્બ નથી કરવા એ કામ કરે ને એને માથે હોય સુપરવાઇઝર એને કલાકના હિસાબી હોય પગાર ને બધું તો આપણે બહુ ડિસ્ટર્બ નથી કરતા. એ ભાઈ આ છત્રીમાં કલર કામ કરતા હતા. જો મસ્તીની બનાવવા નાખી નવી થઈ જાય રમભાઈ. અમારી છત્રી રિનોવેશન થઈ ગઈ હો ભાઈ. વાહ હજે તો કલરનું કામ હાલે. હા જો આ બધું હેઠું ફ્લોરિંગ પેચનું કલર નવું ડે હેઠું ઉપર 80-90% બધું કામ થઈ ગયું. क्या नाम है भाई आपका? અનિલભાઈ
જૂનો હતો નવા જેવું કરી દીધું. આપણે કલર કામ પહેલેથી જ આવડે? આપણે બધું આવડે. બધું આવડે, ઓલરાઉન્ડર. ઇન્ડિયાના હોય ઓલરાઉન્ડર જ હોય. બધે કરવાય. આવડે. આ તો બધું કરવું પડે. હા તો બધું કરવું પડે. નથી કે હા ભાઈ બ્લોક લગાવતો બ્લોક તંત્રનો કામ કરે તંત્રનો જ કરવાનો, પ્લાસ્ટર કરે પ્લાસ્ટર કરવાનો. આ તો બધું કરવું પડે. આ તો બધું કરવું પડે ઇઝરાયલ બધું. કલર સંતર ગમે ઈ કામ દે આપણે તો કરવું જ પડે. બધું જ કરવું પડે. ઓલમોસ્ટ થઈ ગયું લાગે બધું. એસી 70-80% બધું કામ થઈ ગયું લાગે. હા તે ઉપરનું થઈ ગયો. બાકી કરવાનું છે, આવા અમૂર બાકી છે ને આના પર પેન્ટ થવાનો, બસ એટલું જ કામ બાકી છે. ને આને સફાઈ કરવાની અંદરની આ પથ્થરની અંદર. ઉપર ઓલ મેરું લાગે નહીં લાકડામાં. હા ઓલ મેરું લાકડામાં ઉપર. હા પેન્ટ કરેલે કલરથી. તો જો ઓલા બે ભાઈની મળ્યા, મજા આવી, વાતચીત કરી. આપણે ઇન્ડિયાના જ છે, રાજસ્થાનના. આમાં કન્સ્ટ્રક્શનમાં આવ્યા, કામ કરે. ઘણો એક કામ કરવું પડે અમારે, એવું ન હોય એક કામ ફિક્સ જ હોય. એસીનું કામ કરવું પડે, ગમે એ કામ ક્યાંય કરવું પડે કન્સ્ટ્રક્શનમાં. અટાણે આ હે કલર કામ ને બધું જામ હાલતું હતું. એકદમ નવું બધું કરી નાખ્યું. હજુ થોડુંક કામ બાકી છે. જો આ ભાઈ કામ કરે, આ ભાઈ ઉભ્યો, આ ભાઈ માં 70 કામ કરતો હતો. ત્યાં ઓલમોસ્ટ થઈ ગયું બધું કામ. બે ભાઈ રાજસ્થાનના જ છે, ઇન્ડિયાના. એ ઓલી બાજુ રહીએ, એલકાનામાં જ રહીએ. હા અમારા ન્યૂ ફ્રેન્ડ બનેગા આજથી हम. તો જો આપણી ઓલી બાજુ હેઠું ગાર્ડન છે ને, ત્યાં જવાનું છે. રમભાઈ હાલો કામ કરો, તમે પાણીથી રમતું કરો. એટલે બે ભાઈઓ એની વાત કરી, મજા આવી. આપણી ગાર્ડનમાં જઈએ. આથી આવો વ્યૂ હોય, આથી મસ્ત વ્યૂ આવે. અમારું એલકાનું હે સહેલું હે, આથી બધા અરબ સિટીઓ હોય. એટલે હા ભાઈ દેખાય ને એ બધા અરબ સિટીઓ હોય ત્યાંથી. ઓલી બાજુ નીચે ગાર્ડન છે, ત્યાં જવાનું. સાયકલ ને હાંકવાની મજા આવે.
મોટા મોટા આઈસલા કેવડા મોટા આટલા બહુ મોટા છે એવડા આપણી જોયા નથી આમાં પાસે કાંટાય નથી થડતા જો કેવડા બહુ મોટા પાકે ને હળે કાંટા વગરના હે એ હાવ ઝીણા ઝીણા હે આમાં બહુ મોટા હે ને એવડામાં કાંટા ન હોય. આમાં કાંટા નથી હાલો અમે આગળ જઈએ હેઠા આ ગાર્ડનમાં પૂકી આવ્યા બધું આવ્યા એમાં ઉપરથી જ ઉતર્યા બાકી ઉતરતા આવ્યા ફૂલવેલ તો જો અમે હેઠા પૂગી આવ્યા પસવાડે હે ગાર્ડન અને તે તો ઓલે કોર ઉપરથી અમે ઉતર્યા છે ઉપર હે અમારી સાથે આ મેન સ્ટ્રીટ है आज રસ્તો है ना શ્રી રાષ્ટ્રીય સ્ટ્રીટ કીએ ને એ છે ત્યાંથી આગળ જઈએ અમે પસવાડે હે ગાર્ડન જો અમે આ ગાર્ડન મેરા પૂગી આવ્યા ત્યાંથી ઝાડવાનું બહુ હરિયાળી મસ્તીની છે બધું અહીં અંધારું પડે એવું છે બધું એટલા ઝાડવા હે ઘાટા તો જો અમે આ ગાર્ડનમાં આવ્યા રામભાઈ પોરો ખાવા બે ગયા ગાર્ડનમાં પૂગી આવ્યા ઓલી કોર હાંભું હે ત્યાં હે ગાર્ડન ત્યાંથી ચાલુ થઈ ગયું હા શાંતિ હે રહેવાની બહુ મજા આવે કોઈ ખોટો ઘોંઘાટ કે અવાજ કંઈ હે નહીં ઝાડવાનું બધું એવું મસ્તીનું હે ગાર્ડનનું ઝાડવાનું બહુ કોઈ દેખાતું નથી એટલા મકાનો હે પણ અંબે રખડીએ ને રમભાઈ કોઈ નહીં ગાર્ડનમાં કોઈ નહીં જો આ લીંબુ કેટલા આવ્યા જો બોલીએ એવડી લીંબુડી છે હજી જોત ખરી આ કીવાનો ફાલ આવ્યો રામભાઈ બની ગયું છે હાલ તો જો લીમડામાં લીંબોરી આવી આવ્યો હા સાયકલ ફેરવાનું સ્કેટિંગ કરવાનું છે હા હે ને ત્યાં ગાર્ડન હે ત્યાં જવાનું હોપારીનું ઝાડ લાગે રામભાઈ જો કે કેવું ઝીણું ઝીણું
ગાર્ડનમાં પૂગે આવ્યા રામભાઈ આવે ભેગો હું આવ્યો થાકે ગયો હિંચકાને માથે આવો ગાર્ડન અને અમે આવ્યા ક્યાંથી તમને દેખાડે હા હે જો ઓલે અમે ગાતા સત્તરી ન્યા હે સત્તરી જો ત્યાંથી અમે વિચર્યા અને આવ્યા ગાર્ડનમાં વહાં બાટ અહીંયા રમે છોકરા જો આ ગાર્ડન માં ઈસકો અહીંયા હઈ શકીએ ભાઈ હાલો બધા હઈ શકવા સારી મજા હઈ શકવાની હાલે ને આવ્યા એટલે પહેલેથી એટલે હઈ શકવાની મજા આવે હા બહુ પલો થઈ જાય આવું પોખાઈ ગયા આજ સ્પેશિયલ ધક્કો ખાધો જો આ વાથી છે કે હું વિચાર્યા માંથી દેખાય આટલી દેખાડા હું તમને બહુ સેટો પલો થઈ જાય ગાર્ડનમાં આવ્યા હતા આખરી પાછા જઈએ ટાઈમ થઈ ગયો જવાનું રામભાઈ હિસકી સ્પીડ વધારે રામભાઈ તો મજા આવે ફેર સડે નો એવડાવાની કા ફેર સડે ટાયાનો હોય હતા ફેરો ફેરો જરાકતા ફેરવો તો જો અમે વાંથી આવ્યા હતા હેઠા ત્યાંથી હેઠા ઉતર્યા અમે ત્યાંથી અહીં રેલિંગ દેખાય ત્યાંથી અહીં હેઠું ફેરે ફેરીને આવવાનું હોય પાછું અમારે ત્યાં જવાનું હોય ગાર્ડનમાં બેસી લીધું આ વ્લોગ પૂરો કરીએ જવાનો અમારે ટાઈમ થઈ ગયો તો મળ્યા નેક્સ્ટ વ્લોગમાં વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળ્યા નેક્સ્ટ બ્લોગમાં હાલો બાય 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 ગુડ નાઇટ ગુડ નાઇટ